આ જીકાસ પોર્ટલ દ્વારા આપ એડમિશન લેવા માંગો છો એટલે કે પ્રવેશ મેળવવા માંગો છો તો તમારે 5 સ્ટેપ અનુસરવાના છે. આ 5 સ્ટેપ એટલે કે 5 બાબતો છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ 5 સ્ટેપ તમારા પૂરા થશે એટલે તમારી એડમિશન પ્રક્રિયા છે એ પૂરી થઈ ગણાશે. તો આ 5 સ્ટેપ કયા છે એ આપણે જોઈએ, જે આ મુજબ છે. સ્ટેપ 1 ઓનલાઈન ફોર્મ ફિલિંગ, એટલે કે અહીંયા આગળ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. બીજું છે એ ફોર્મ વેરિફિકેશન. ત્રીજું છે રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ. ચોથું છે ઓફર કન્ફર્મેશન અને પાંચમું છે રિપોર્ટિંગ. આ રીતે તમારે 5 સ્ટેપ અનુસરવાના છે. અને એ 5 સ્ટેપ કયા કયા છે, કઈ રીતના છે, એના વિશે આપણે ટૂંકમાં થોડી વિગતે વાત કરીએ. તો પહેલું સ્ટેપ છે એ ઓનલાઈન ફોર્મ ફિલિંગ છે. એટલે કે તમારે આ ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું છે. જીકાસના પોર્ટલ ઉપર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય છે. એ ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો. આ ફોર્મ છે એ નજીકના ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર છે ત્યાં જઈને પણ તમે ભરી શકો છો. ત્યાં તમને ફ્રીમાં ભરી આપે છે. તો આ રીતે એક પહેલું સ્ટેપ છે એ ઓનલાઈન ફોર્મ ફિલિંગનું છે. હવે એમાં તમારે છે એ 5 બાબતો ધ્યાનમાં રાખવાની છે. જેમાં પહેલી છે એ ક્વિક રજિસ્ટ્રેશન, એટલે કે તમારે એક ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી તમારે પેઇંગ રજિસ્ટ્રેશન ફી, એટલે કે તમારે ફી ભરવાની રહેશે જે જીકાસમાં નક્કી કર્યા મુજબની છે. માનો કે 300 રૂપિયા નક્કી કરેલી છે, એ 300 રૂપિયા ફી ભરવાની રહેશે. પછી ત્રીજું સ્ટેપ છે એ ફિલિંગ બેઝિક ડિટેલ, એટલે તમારી જે બેઝિક ડિટેલ છે, માહિતી છે એ ભરવાની રહેશે. ચોથું ફિલિંગ એકેડેમિક ડિટેલ, એમાં તમારે તમારી એકેડેમિક ડિટેલ ભરવાની રહેશે. અને પાંચમું છે ચોઇસ ફિલિંગ ઓફ કોલેજ, યુનિવર્સિટી એન્ડ ફાઇનલ સબમિશન, એટલે છેલ્લે તમારે તમારી ચોઇસ ફિલિંગ કરવાની છે. તમે કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટીમાં જવા માંગો છો તે તમારે ચોઇસ ફિલિંગ કરીને ફાઇનલ સબમિશન કરી દેવાનું રહેશે. આ 5 સ્ટેપ છે એ પહેલો સ્ટેપ છે ઓનલાઈન ફોર્મ ફિલિંગ એની અંદરના છે. તો આ આટલી પ્રક્રિયા કરશો એટલે તમારું એક સ્ટેપ છે એ પૂરું થયું ગણાશે. હવે બીજા સ્ટેપની વાત કરીએ. બીજું સ્ટેપ છે એ ફોર્મ વેરિફિકેશનનું છે. ફોર્મ વેરિફિકેશનમાં તમારે 4 બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. એક છે એ પ્રિન્ટ આઉટ. તો પ્રિન્ટ આઉટમાં શું છે, તમારે કે ટેક પ્રિન્ટ આઉટ ઓફ એપ્લિકેશન ફોર્મ, તમારું જે એપ્લિકેશન ફોર્મ છે એની પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે અને તમારી પાસે એની એક કોપી રાખવાની રહેશે. બીજી કોપી છે એ તમારે ત્યાં જ્યાં એડમિશન થયું હોય ત્યાં આગળ પણ બતાવવાની રહેશે. બીજું છે ડોક્યુમેન્ટ સેટ, એટલે કે તમારે તમારા પાસેના જેટલા કોઈ ડોક્યુમેન્ટ છે એ બધા પ્રિપેર કરી રાખવાના છે. પ્રિપેર અ સેટ ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોર વેરિફિકેશન, એટલે કે જ્યાં વેરિફિકેશન માટે લઈ જવાના છે એ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે તૈયાર કરી રાખવાના છે. ત્રીજું છે ગો ટુ વેરિફિકેશન સેન્ટર, એટલે કે તમારા નજીકના જે વેરિફિકેશન સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે. એટલે કે ગોઈંગ ટુ નિયરેસ્ટ વેરિફિકેશન સેન્ટર, ત્યાં જઈને તમારે આ જે કોઈ ડોક્યુમેન્ટ છે એ ત્યાં બતાવવાના એ રહે છે. એટલા માટે થઈને ચેક વેરિફિકેશન સ્ટેટસ અને ચેક વેરિફિકેશન સ્ટેટસ ઇન સ્ટુડન્ટ આઈડી, તમારા સ્ટુડન્ટ આઈડી દ્વારા તમારે તમારું વેરિફિકેશન બરાબર થયું છે કે નથી થયું એ તમારે ચેક કરવાનું રહેશે. તો આ 4 સ્ટેપ છે એ સ્ટેપ 2 ના ફોર્મ વેરિફિકેશનના છે. આ 4 બાબતો છે એ તમારે અનુસરવાની રહેશે ફોર્મ વેરિફિકેશન કરતી વખતે. હવે સ્ટેપ ત્રીજું છે એ રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ એનું છે. એટલે કે હવે તમે જે કઈ ફોર્મ ઓનલાઈન ભર્યું છે અને એનું વેરિફિકેશન કરાવી દીધું છે, ત્યાર પછી તમારી મેરિટ લિસ્ટ છે એ રિલીઝ થશે. હવે જો આ ત્રીજું સ્ટેપ છે રિલીઝ મેરિટ લિસ્ટનું, એ તમારે કંઈ કરવાનું રહેતું નથી. એમાં એ છે એ જે તે કોલેજ અથવા તો યુનિવર્સિટીએ કરવાનું થાય છે. કારણ કે તમે જે ફોર્મ ભરી દીધું છે, જે તમે એની અંદર માહિતી બતાવી છે, એના આધારે કોલેજ અથવા તો યુનિવર્સિટી છે એ મેરિટ લિસ્ટ તૈયાર કરે છે. એટલે એમાં 2 બાબતો છે એ 2 બાબતો કોલેજ અથવા તો યુનિવર્સિટી તરફથી કરવામાં આવે છે. જેમાં પહેલું છે એ પ્રિપરેશન ઓફ મેરિટ લિસ્ટ, એટલે કે જે તે કોલેજ કે યુનિવર્સિટી છે એ મેરિટ લિસ્ટ તૈયાર કરશે. બીજું છે રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ, એટલે કે જે તે યુનિવર્સિટી કે કોલેજ છે એ તૈયાર કરેલું મેરિટ છે એને જાહેર કરશે, એને રિલીઝ કરશે. એ જે તમે જોઈ શકો છો એટલા માટે થઈને. તો આ રીતે ત્રીજું સ્ટેપ છે એ રિલીઝ ઓફ મેરિટ લિસ્ટનું છે, જે કોલેજ કે યુનિવર્સિટી તરફથી કરવામાં આવશે. હવે ચોથું સ્ટેપ છે એ ઓફર કન્ફર્મેશનનું છે.
ઓફર કન્ફર્મેશન એટલે શું એના માટે તમારે 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે, જેમાં પહેલું છે એ ચેકિંગ મેરિટ લિસ્ટ, એટલે કે જે કોલેજ કે યુનિવર્સિટીએ મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે એ તમારે ચેક કરવાનું છે. એ તમારા સ્ટુડન્ટ આઈડી, જે તમને સ્ટુડન્ટ આઈડી આપેલો હશે એના દ્વારા તમે તૈયાર થયેલું અથવા તો જાહેર થયેલું મેરિટ લિસ્ટ છે એને ચેક કરી શકશો, એને તપાસી શકશો. બીજું છે એ ચેકિંગ ઓફર, એટલે કે તમારે તમારા સ્ટુડન્ટ આઈડી થી તમારે એ ચેકિંગ ઓફર કરવાની છે. જે તમને ઓફર છે એ આપવામાં આવે છે, એટલે કે મેરિટ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં, જે કોલેજ કે યુનિવર્સિટી તરફથી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. એ તમારા સ્ટુડન્ટ આઈડી દ્વારા જ ચેક થશે, તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને ત્રીજું છે એ ઓફર કન્ફર્મેશન બાય ઓટીપી, એટલે કે જો તમને કોઈ કોલેજ કે યુનિવર્સિટી દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એની અંદર જો તમારું નામ છે તો તમારે એ ઓફર સ્વીકારવાની છે. અને સ્વીકારવાની છે એટલે કે તમારે એક ઓટીપી દ્વારા તમને એ ઓફર છે એને સ્વીકારીને તમારે જાણ કરવાની રહેશે. તો એ રીતે આમ 3 સ્ટેપ છે એ આ ઓફર કન્ફર્મેશન છે એની અંદર અનુસરવાના રહે છે. હવે છેલ્લું અને લાસ્ટ સ્ટેપ છે એ રિપોર્ટિંગનું છે. તો રિપોર્ટિંગના સ્ટેપમાં પણ તમારે 2 બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. એક તો પહેલું છે એ રિપોર્ટિંગ એટ કોલેજ અથવા યુનિવર્સિટી, એટલે કે મેરિટ લિસ્ટ મુજબ જો તમારું જે તે યુનિવર્સિટી કે કોલેજમાં નામ આવ્યું છે અથવા તો મેરિટ લિસ્ટમાં તમને જે તે કોલેજ કે યુનિવર્સિટી ફાળવવામાં આવી છે એ યુનિવર્સિટી કે કોલેજમાં જઈને તમારે રિપોર્ટિંગ કરવાનું છે. અને એ પણ તમારે તમારા સ્ટુડન્ટ આઈડી દ્વારા એક ઓટીપી દ્વારા ત્યાં જઈને રિપોર્ટિંગ કરવાનું રહેશે. બીજું છે ફોલો ઇન્સ્ટ્રક્શન ઓફ કોલેજ યુનિ, એટલે કે તમારે જે કોલેજ કે યુનિવર્સિટી તમને મેરિટ લિસ્ટ મુજબ ફાળવવામાં આવી છે ત્યાં જઈને તમારે રિપોર્ટિંગ કરવાનું છે. અને રિપોર્ટિંગની સાથે સાથે તમારે તમારા તમામ ડોક્યુમેન્ટ પણ ત્યાં લઈ જવાના છે અને એ ડોક્યુમેન્ટ પણ ત્યાં તમને જોવા માંગે તો એ તમારે બતાવવાના રહેશે. અને બીજું કે જે યુનિવર્સિટી અથવા તો જે કોલેજ છે એ તમને ફાળવાય છે એની એડમિશનની જે કોઈ સૂચનાઓ છે, જે કંઈ તમને માહિતી છે એને તમારે અનુસરવાનું રહેશે. એટલે એના જે નીતિ નિયમો છે એને અનુસરવાનું રહેશે. એટલે ફોલો ઇન્સ્ટ્રક્શન ઓફ કોલેજ યુનિવર્સિટી, તમારે એના તમામ પ્રકારના ઇન્સ્ટ્રક્શન છે એને તમારે ફોલો કરવાના રહેશે. તો આ રીતે જો આ તમે 5 સ્ટેપનું ધ્યાન રાખશો તો કોલેજનું એડમિશન છે એ તમારું કન્ફર્મ થયું ગણાશે. એટલે કે જીકાસમાં તમારે આખી પ્રક્રિયા છે એ આ પ્રક્રિયામાં આ 5 બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. આ 5 બાબતો વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખશો અને વ્યવસ્થિત રીતે એને સમજી લેશો તો તમારી આખી એડમિશનની પ્રક્રિયા છે એ સરળ બની રહેશે અને તમને ક્યાંય પણ મુશ્કેલી નહીં પડે અને ખૂબ સરળતાથી અને શાંતિથી તમે તમારું એડમિશનનું કાર્ય છે એ પૂરું કરી શકશો.